નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. રાધનપુર ખાતેથી 34 નિયર પ્રજ્ઞા વણકર સમાજ શિક્ષણ સમિતિ રાધનપુર દ્વારા 7મો તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો. પાટણ જિલ્લાના રાધનપુર રવિધામ ખાતે આવેલ વણકર સમાજની વાડી ખાતે ભાજપ સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી પ્રદીપભાઈ પરમાર અને રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી ઠાકોરની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રી 34 નિયર પ્રજ્ઞા વણકર સમાજ શિક્ષણ સમિતિ રાધનપુર દ્વારા 7મો તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો. જેમાં વણકર સમાજના ઉજ્જવળ ભવિષ્યના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા અને આ તમામ વિદ્યાર્થીઓને પ્રેરણાબળ આપવાના વિવિધ ઇનામો આપી તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. આ તકે ઉપસ્થિત અર્જુનભાઈ વાઘેલા, પરમાભાઈ સોલંકી, નરસિંહભાઈ વાઘેલા, ખેમાભાઈ કાનજીભાઈ વણકર, માજી ફૌજી, હિંમતભાઈ વાણિયા, વશરામભાઈ આજોલા સહિત આગેવાનો મોટી સંખ્યામાં નિયણ વણકર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર ચેતન પંચાલ, અભિક્રાઇમ ન્યૂઝ, પાટણ. શ્રી 34 નિયળ વણકર સમાજ રાધનપુર દ્વારા આજે આયોજિત સમાજના શ્રેષ્ઠીઓ અને તેજસ્વી તારલા ડૉક્ટર, નર્સ, સારી પોસ્ટ પર જઈને અને સારા ટકા લાવીને જે વિદ્યાર્થીઓ સમાજનું નામ રોશન કર્યું છે, વણકર સમાજનું નામ રોશન કર્યું છે, એ માટે આજે 34 નિયળ વણકર સમાજ દ્વારા એમનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમની અંદર ખૂબ મોટી સંખ્યામાં સમાજના શ્રેષ્ઠીઓ અને આગેવાનો ખૂબ બહેનો પણ ઉપસ્થિત થઈ છે અને સમાજનો આ રીતે સમાજનો રમેશ વિકાસ થતો રહે, સમાજના લોકો ડૉક્ટર્સ અને ઓફિસર બને એવા આજનો રાખવામાં આવ્યો છે. એ કાર્યક્રમની અંદર સમાજના વિવિધ પ્રકારના આગેવાનો અને છેક દિલ્હી સુધીના આગેવાનો પણ આ કાર્યક્રમ ઉપસ્થિત રહ્યા છે. એ માટે આજના પ્રસંગે જે સુંદર કાર્યક્રમનું આયોજન કરવા માટે સમાજના આગેવાનોને અને જે વિદ્યાર્થીએ સારી મહેનત કરીને સમાજનું નામ રોશન કર્યું છે, ડૉક્ટરો અને વકીલો અને અન્ય રીતે જેને સમાજની અંદર એક આગવી ઓળખ પ્રસ્થાપિત કરીએ એવા બધા લોકોને ખૂબ અભિનંદન પાઠવું છું.